આજની વાર્તા. મોટા ભાગના માણસો સાચી વાત કરતા ડરે છે. મિત્રો, આપણને ખબર છે કે આ દુનિયાની અંદર મોટા ભાગના માણસો એવા છે કે જેને સાચી બાબત ખબર હોય છે, છતાં પણ એ કહેતા ડર લાગે છે. અને આ વાતને સમજાવવા માટે મારે અકબર અને બિરબલના અનુસંધાનમાં એક વાત કરવી છે. આપણને સૌને ખબર છે કે અકબરના દરબારમાં બિરબલ એક વિદ્વાન વ્યક્તિ તરીકે હતા. એના રત્નો જે હતા એ રત્નોમાં આના એક હતા. અને કોઈ પણ પ્રશ્ન ઊભો થાય ત્યારે અકબર બિરબલની સલાહ લીધા સિવાય એ કાર્યને આગળ ન લઈ જાય. એક વખત બિરબલે વરી સભામાં એમ કીધું કે મોટા ભાગના માણસો છે એને એવું ટેવ છે કે એ લોકો સાચી વાત કરતા નથી, એટલે સમાજની અંદર કલુષિતતા આવે છે. જો સાચી વાત અને એ પણ નમ્રતાથી જો કરી દઈએ તો આ કલુષિત વાતાવરણ સમાજમાં રહીએ નહીં. ત્યારે અકબર એને પૂછે છે કે કેવી રીતે? એવું તો મેં તો સાંભળ્યું નથી. ત્યારે એણે એમ કીધું કે હું તમને કોઈ એક દિવસે એની વાત તમને સમજાવીશ. અને વાર્તાના ફોર્મમાં બિરબલ આ વાતને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એક દિવસે બિરબલ અકબર પાસે જાય છે અને કહે છે કે મારે તમને આજે એક આશ્ચર્યજનક વાત કરવી છે. તો કે શું? તો કે આપણા જે રાજ્યનો સીમાડો છે ત્યાં એક મંદિર છે, એક સ્થાનક છે, અને એ સ્થાનકની અંદર ખુદા આપણને સીધા દર્શન આપે છે. એટલે કે ભગવાન આપણને સીધા દર્શન આપે છે. અકબરની વાત છે એટલે મેં ખુદા કીધું. અકબર કે એવું કોઈ દી હોય જ નહીં. એ કોઈ દિવસ ખુદા સીધા દર્શન આપણને આપે એવું તો મેં સાંભળ્યું નથી. તો કે તમે જોવો, માણસોને મોકલો, ત્યાં જાઓ, હું તો દર્શન કરીને આવ્યો જ છું. ત્યારે બધાય માણસો દોડે છે, અંદર જાય છે. અંદર જઈ અને બહાર નીકળે છે ને એકદમ હસતા હસતા બહાર નીકળે છે. પછી એક શરત હતી કે જે પવિત્ર માણસ હશે, જેનામાં કોઈ ખરાબી નહીં હોય, જે શુદ્ધ માણસ હશે એને જ દર્શન દેશે, બીજાને દર્શન નહીં દે, ખોટા માણસને દર્શન નહીં દે. એટલે પહેલો માણસ બહાર નીકળો અને એકદમ હસતો હસતો બહાર નીકળો કે મને તો ખુદાએ દર્શન આપ્યા, બહુ મજાના, એકદમ દર્શન કરીને હું તો રાજી થઈ. આ જ રીતે બીજો, ત્રીજો, બધાએ આ રીતે આનંદથી બહાર નીકળે. એટલે અકબરને એમ થયું કે હાલો હું પણ જાઉં અને તપાસ તો કરું, હું એ દર્શન તો કરી આવું. એ પણ ગયા, પણ ત્યાં ખરેખર ખુદા હતા નહીં. માત્ર ત્યાં થોડાક પથ્થરો પડ્યા હતા, એટલે એને ખુદાના દર્શન થયા નહીં. બહાર નીકળે છે, બિરબલની સામે જોવે છે, પછી વિચાર મનમાં કરે છે કે મારે શું કહેવું? જો હું એમ કહીશ કે દર્શન ન થયા તો બધાય માણસો મને એમ કહેશે હું ખોટો છું, અને જો હું દર્શન થયા એમ કહીશ તો જ માણસો સાચા કહેશે. એટલે એણે વિચારીને તરત એવું નક્કી કર્યું કે મને પણ બહુ સારા દર્શન થયા, ખૂબ સારા દર્શન થયા, અને મને પોતાને. પછી બિરબલે એમ કીધું કે તો પછી હું દર્શન કરી આવું. એટલે એ અંદર જાય છે અને જઈ અને બહાર નીકળીને રોતા રોતા બહાર નીકળે છે. એ કે મને તો દર્શન થયા જ નહીં, ત્યાં તો માત્ર પાણા જ હતા. એ કે આટલા બધા તમે બધા પવિત્ર માણસો છો, એ પવિત્ર માણસમાં હું એક જ એવો છું કે જે પવિત્ર નથી, અને હું ખોટો માણસ છું. એટલે મને એનું દુઃખ થયું. ખરેખર મારી પોતાની આવી ખરાબી હશે એ મને પણ ખબર નહોતી. ત્યારે અકબર એમ કહે છે કે ભાઈ તું ખોટી વાત કરમાં, ત્યાં ખરેખર
કોઈ છે નહીં, ત્યાં કોઈ ખુદા છે જ નહીં, દર્શન આપતા જ નથી, ત્યાં પથ્થર જ પડ્યા છે. તો કે મારે તમને એ જ કહેવું છે કે તમે પણ પથ્થર જ જોયા હતા, તોય તમે એમ કીધું કે ખુદાના દર્શન થયા. બીજા માણસોએ પણ કીધું કે ખુદાના દર્શન થયા. બધાએ કીધું ખુદાના દર્શન થયા. કારણ કે સમાજમાં એ ખોટા છે, એ ખરાબ છે, એવી છાપ ઊભી કરવા માગતા નહોતા. તમને મેં કીધું હતું ને પહેલાં કે સમાજના દરેક માણસ સાચી વાત કરતા નથી, અને જો માણસો સાચી વાત કરતા થઈ જાય તો સમાજના કેટલાક પ્રશ્નો આપોઆપ ઉકલી જાય. સૌ આપણા ગ્રુપના સભ્યોને મારે એટલું જ કહેવું છે કે કદાચ આપણે 100% સત્ય ન ઉચ્ચારી શકીએ, પણ જ્યાં આપણને નુકસાન નથી, જ્યાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નથી, કોઈ એનાથી બીજી કોઈ વધારે મુશ્કેલીઓ ઊભી થવાની નથી, એ વખતે શું કામ ખોટું બોલવું? એ વખતે તો સાચું બોલીએ. મોટા ભાગના પ્રશ્નો તો એવા જ હોય છે. આપણને નુકસાન થાય એવી બાબતમાં કદાચ ખોટું બોલી નાખો તો એ ક્ષમ્ય છે. અને આ રીતે બિરબલ અને અકબરનો આ પ્રસંગ આપણા જીવનને કઈ રીતે ગોઠવવું એનો ખ્યાલ આપે છે. સૌને ધન્યવાદ.